વાવનો મહા ચુકાદો બનાસકાંઠાની વાવ બેઠક પેટા ચૂંટણીના આવતીકાલે મહા ચુકાદો આવવાનો છે। ત્રિપાખ્યા જંગની આ બેઠક ભાજપ અને કોંગ્રેસ માટે વટનો સવાલ છે। તો અપક્ષના માવજી પટેલ જીત સાથે અલગ સરપ્રાઈઝ આપવા માંગે છે, ત્યારે મતગણતરીની કેવી છે તૈયારીઓ, આવું જોઈએ, જાણીએ, સમજીએ। વાવમાં કોનો રહેશે વટ? વાવથી કોણ જશે ગાંધીનગર? ગુલાબની આવશે મહેક કે ખીલશે કમળ? માવજી મારી જશે મેદાન? બમ્પર વોટિંગથી કોને થયો છે ફાયદો? આવતીકાલે વાવનો મહા ચુકાદો। એકસો 82 વિધાનસભા બેઠકવાળા ગુજરાતમાં વાવ બેઠકની પેટા ચૂંટણી સંપન્ન થઈ ગઈ છે। વાવના મતદારોએ પોતાની ફરજ અદા કરી દીધી છે અને ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં સીલ કરી દીધા છે। હવે વારો ઈવીએમ ખુલવાનો છે। આવતીકાલે ઈવીએમ ખુલશે અને કોઈ એક ઉમેદવારનું ભાવિ ચમકશે અને તેઓ વાવથી સીધા ગાંધીનગર વિધાનસભામાં પહોંચી જશે। પરિણામ પહેલા કાર્યકરોમાં જોરદાર ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ઉત્સાહની ઉજવણી માટે ફટાકડા અને મીઠાઈની ખરીદી થઈ ગઈ છે। ઉમેદવારો કાર્યકરો સાથે બેઠકો પર બેઠકો કરી રહ્યા છે। વાવ વિધાનસભા પેટા ચૂંટણીની આવતીકાલે 23 તારીખે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી શરૂ થનાર છે। મતગણતરી સવારે 8 વાગ્યાથી શરૂ થશે। આ માટે તમામ તૈયારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાલમાં પૂરી કરી દેવામાં આવી છે। જનરલ ઓબ્ઝર્વર શ્રી અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયામાંથી આવેલા સેક્રેટરી શ્રીની હાજરીમાં મતગણતરી પ્રક્રિયા ચૂંટણી અધિકારી દ્વારા કરવામાં આવશે। એક તરફ ઉમેદવારો અને કાર્યકરોમાં પરિણામને લઈ ઉત્સાહનો માહોલ છે, તો બીજી તરફ જિલ્લા વહીવટીતંત્રએ મતગણતરી માટે આખરી ઓપ આપી દીધો છે। વાવવાસીઓમાં જે ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સીલ કર્યું છે તેને ખોલવા માટે તૈયારીઓ થઈ ગઈ છે। પાલનપુર નજીક જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે। જ્યાં મતગણતરી થવાની છે તે સ્ટ્રોંગ રૂમની હાલ 3 લેયર સુરક્ષા કરવામાં આવી રહી છે। તો મતગણતરીને કારણે પાલનપુર અમદાવાદ હાઈવે પર ડાયવર્ઝન અપાયું છે। આવતીકાલે અમદાવાદ પાલનપુર 2 લેન હાઈવે સિંગલ લેન રહેશે। 321 બૂથના ઈવીએમની 23 રાઉન્ડમાં ગણતરી કરવામાં આવશે। મતગણતરી માટે 200 જેટલા કર્મચારી ખડે પગે રહેશે। સવારે 8 વાગે ગણતરીનો પ્રારંભ થશે। બપોર સુધીમાં પરિણામ સ્પષ્ટ થઈ જશે। હાલમાં તમામ જે ઈવીએમ છે એ જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે 24 અવર સીસીટીવી સર્વેલન્સ હેઠળ અને ત્રિસ્તરીય સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યા છે, જેમાં ઈવીએમની સુરક્ષા સીઆરપીએફના જવાનો દ્વારા કરવામાં આવે છે, આઉટર રિંગની સુરક્ષા એસઆરપી દ્વારા કરવામાં આવે છે તથા સમગ્ર પ્રિમાઇસીસની સુરક્ષા લોકલ પોલીસ દ્વારા સંભાળવામાં આવી છે। આમ ત્રિસ્તરીય સુરક્ષા હેઠળ હાલમાં ઈવીએમ સ્ટ્રોંગ રૂમ્સ ખાતે રાખવામાં આવેલા છે અને આવતીકાલે સવારે 8 વાગે મતગણતરીની શરૂઆત થશે, જેમાં 8 થી 8:30 સુધીમાં પોસ્ટલ બેલેટની શરૂઆત થશે। ત્યારબાદ ઈવીએમની મતગણતરી શરૂ થશે અને અંદાજિત 23 જેટલા રાઉન્ડમાં આ સમગ્ર મતગણતરીની પ્રક્રિયા પૂરી થનાર છે। વાવમાં ભાજપના સ્વરૂપજી ઠાકોર, કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત અને અપક્ષમાંથી માવજી પટેલ વચ્ચે ટક્કર જામી હતી। આ ત્રણેયમાંથી પછી કોઈ અન્યનું ભાવિ આવતીકાલે ચમકી જાય છે તે જોવાનું રહેશે। વાવના 169 ગામના 3,10,000 મતદારોએ મત આપ્યા હતા, જેના કારણે વાવમાં 70%થી વધુ મતદાન થયું હતું। ત્યારે જોવાનું રહ્યું કે આવતીકાલના પરિણામમાં કોનું ભાગ્ય ખુલી જાય છે। વાવના પરિણામની પડે પણ અપડેટ તમે ઝી24 કલાક પર વહેલી સવારથી જ લાઈવ નિહાળી શકશો, તો જોવાનું ભૂલતા નહીં। અલ્કેશ રાવ, ઝી મીડિયા, બનાસકાંઠા।